ક્યાંય એવું જોયું કે કોઈ પરિવારે એમના દીકરાને ના પાડી કે તારે કામ કરવાનું જ જવું? ક્યારેય નહીં. સ્ત્રીની ઇન્કમને શું જરૂર છે આપણે? હા બરાબર, બટ આપણે કઈ જરૂર નથી હો, આપણે આપણે કાંઈ થઈ જરૂર રહી છે. આપણે બધું જ થઈ રહી એમ છે, બરાબર. બટ એમ છતાં પણ મારું સ્ટેન્ડ એમ હતું કે મારા હસબન્ડ ઉપર જે રિસ્પોન્સિબિલિટી છે એમાં જ્યારે આપણે ફેરા ફરીએ ત્યારે એમ કહીએ છીએ સુખ દુઃખના ભાગીદાર છીએ, હા પછી ભૂલી જઈએ છીએ. પુરુષ છે ને હંમેશા બધા માટે કરે છે. ધેટ ઇઝ એ છે ને એક્સપિરિયન્સમાં છે બધા. એને કહેવું નથી પડતું હું તારા માટે કરું છું, તારા માટે કરું છું. એ સમાજના એક્સપિરિયન્સમાં એ છે. પોતાના માટે નથી કરતો. હા, સ્ત્રીને જો આજે તો મોદી સાહેબની કેટલી બધી કૃપા છે કે એ લખપતિ દીદી માટે 3 કરોડ વિમેનને લખપતિ બનાવવા માટે એફર્ટ્સ લગાવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક છે ને સ્ત્રીને એક સ્ટેજ મળ્યું ને તો એને શું કર્યું? મારું કરો બસ. 15 જોડી કપડાં લો, 10 જોડી ચપ્પલ લો, 5 જોડી પર્સ લો, બસ. હા હું કમાઉં છું તો મારા પૈસા મારા આ પૈસા આવે રીતે છે થઈ તો હું મારું જ કરું ને. હમ અને મેન્સને ફ્રીડમ છે. કેમ? કારણ કે એ બધાનું વિચાર છે. બહુ સાચી એટલે વાત છે. આ મેન્ટાલિટી ચેન્જ થઈ જાય તો તમારે કોઈને જવાબ આપવાની જરૂર